નમસ્કાર દર્શક મિત્રો, હું છું મુકેશ જાની અને આજે ફૂલ ત્યારે અમે ધૂળેટી માટે કરીએ છીએ. તો આજે અમે આમ તો કેસુડા લઈ જાય છે જંગલની અંદર, અને અહીંથી અમારે આગળ કાચો રસ્તો છે. હવે જે આવ્યું છે એ જંગલની અંદર જવાનું છે, ગીર જંગલની અંદર. અને હું અત્યારે હાલ ડેડાણ ગામમાં છું. ડેડાણના ગીર જંગલની અંદર આપણે કેહુડા લેવા જવાના છે. તો આપણે ફૂલ તૈયારી કરીએ છીએ ધૂળેટીની, અને રાત્રે હું તમને આમ તો હોળીના પણ દર્શન કરાવીશ. અને હાલ તો હું અત્યારે એ કાચા કેળા ઉપર ઊભો છું. હું તમને કાચો કેળો પણ બતાવું. જે આ રસ્તો દેખાય છે તે આપણે આમ ગીરની અંદર જ જાય છે, અને આ ડેડાણથી મેક્સિમમ 3-4 કિલોમીટર થાય. અને હજી તો અમે અડધે પહોંચ્યા છીએ, પણ અડધે પહોંચતા પહેલાં જુઓ તો મારું ચપ્પલ પણ તૂટી ગયું છે. અમારે યારે અવારનવાર આવું તો થતું જ હોય છે. જુઓ તમે એ ડુંગર જોઈ લો, જંગલ ઝાડી. આપણે ઓલરેડી એક વિલોગ બનાવ્યો હતો દામા ગાળાનો. તો સામે દેખાય દામો ગાળો છે, અને આ નીચેની એની તળાવ છે. અને આમ તો આ ડેડાણનો ઊંચામાં ઊંચો ડુંગર દેખાય ગણાય છે આ દામો ગાળો. જે તમે એના ટોચ ઉપર ચડો એટલે ત્યાંથી આપણે આમ તો સામે ખાંભા ગીરનો લાપાળો દેખાય, પછી માંગડાવાળો અને નાંદીવેલો, આ ત્રણેય ડુંગર અહીંથી દેખાય. જો આપણે જો આ ડુંગર ચડો ને એટલે એ ત્રણેય ડુંગરા જે ઊંચા ઊંચા છે, માંગડા દાદાનો ડુંગર દેખાય, નાંદીવેલો દેખાય, ને સામે લાપાળો દેખાય. એટલો ઊંચો ડુંગર છે. તમને આમ તો વિડીયામાં નાનો દેખાય, પણ ખરેખર બહુ ઊંચો ડુંગર છે. ઓલરેડી કેવડાનું ઝાડ દેખાણું, હું તમને ઝૂમ કરીને બતાવું. આ જોડ્યું, આ છે તે કેવડાનું ઝાડ છે. આપણે જો મેળ આવે તો જવાય એવું તો ત્યાં છે નહીં. તો આમ તો ઉપર જવાની જગ્યા છે નહીં. આગળ આપણે તપાસ કરીએ છીએ, ઘણા કેહુડા છે. ને આ કેસુડા તો આમ તો વર્ષના અમુક દિવસો માટે જ આવે છે. જ્યારે ધૂળેટીનો સમય હોય ત્યારે 5 થી 8 દિવસ જે કેસુડા રહેતા હોય તે જ. અને બીજા ટાઈમ તો આમ તો જોવા ન મળે, તમને ખબર ન પડે. પણ આ જ્યારે ફૂલ એના આવે ત્યારે ખબર પડે આ કેસુડા. અને આમ તો ખરેખર આ કેવડાના પાણીથી નાહવાથી ખૂબ ફાયદો થાય છે. આયુર્વેદમાં પણ આનો ઉલ્લેખ છે. તો આના પાણીથી ફાયદો થાય, એટલે આનું પાણી તમે રાત્રે પલાળી દો અને સવારે નાહો તો આને બહુ ફાયદાકારક છે તમારા માટે. એટલે અમે તો આમ તો બધા ધૂળેટી આનાથી જ રમશું, એટલે વિચારો કેટલો ફાયદો થાય છે. અને ઓર્ગેનિક કલર પણ મસ્ત બને. નજીક અને પાસેનું ઝાડવું તો દેખાણું છે આપને. આ તો કેહુડાનું ઝાડ, નીચે કેહુડા પણ પીડાય છે. જો આ કેસુડો આપણે આના ઉપરથી જ ગીત બન્યું, રંગ બે કસુંબર મેં તો કેસુડાનો લીધો, લીલો તે રંગ વનરાઈ દીધો. આહી કેસુડો હોય. તો સામે જો દૂર દેખાય, હું તમને ઝૂમ કરીને બતાવું. દેખાણું આપણે એક ઝાડ દરિયા. તો આપણે અત્યારે એ બાજુ જઈએ છીએ કે છે, આમ લાગે નીચું પણ છે, ઊંચું જ મને ખ્યાલ છે. સાહેબ આમ તો ગીર જ કહેવાય. આ બધું ગીરનું જંગલ જ છે. પણ અમુક હદ સુધી એલાઉડ હોય છે, અમુક હદ સુધી ના જવાય. એટલે ખાસ મારી વિનંતી કે જોયા અને જાણ્યા કરે વગીરનો જંગલમાં પ્રવેશ કરવાની. ને આમ તો અત્યારે કેસુડાની સિઝન છે, એટલે તમને ગમે ત્યાં ઝાડ હોય એટલે દેખાઈ જાય. બાકી આમ કેસુડા વયા જાય પછી તમને ખ્યાલ પણ ન આવે કે આ કેવડાનું ઝાડ અહીંયા છે, અહીંયા હતું. અને આમ ખ્યાલ જે મતલબમાં જાણકાર હોય ને ખબર પડે, બાકી ખ્યાલ ન આવે આ કે
તો આમ તો થેલી અડધી ભરાઈ ગઈ છે, થોડા ઘણા હજી આપણે લઈ લઈએ એટલે થઈ રહે. જો આ ગીરનું વ્યૂ, સનસાઇટ કેવો સારો દેખાય. જો આજુબાજુ ડુંગરા, કેટલું સરસ વ્યૂ. આમ તો અહીં એકલા આવે નહીં હો. જો તમે અહીંયા ખરેખર કુદરતનું દૃશ્ય, એક બાજુ સૂર્ય ઢળતો દેખાય છે અને હું તમને એક બાજુ ચંદ્ર ઉગતો પણ દેખાડું. જો સામે તમને ચંદ્ર ઉગતો દેખાય બરાબર. આ જ ગીરની ખાસિયત છે, જ્યાં એક બાજુ સૂર્ય ઢળતો હોય ને જ્યાં એક બાજુ ચંદ્ર ઉગતો હોય, આ ગાંડી ગીર હોય. તો અમારે યારે આજ મિલનભાઈ છે, તો એ અત્યારે કેવડા તોડે છે ઉપર ચડીને, કેમ કે એનો વજન ઓછો છે એટલે ચડી શકે. બાકી એ ઝાઝા વજનવાળો હોય દડાળી પડે. પણ ગીર તો ગીર સાહેબ. જો અત્યારે ફૂલ સંખ્યાનો સમય થઈ ગયો છે. અમે ગીરમાં તો કેવડા ગોચીએ છીએ. આમ તો મજા જ આવ્યા કરે આવે સંધ્યાના સમયે. ઝાઝા કેવડાના ઝાડ અહીંયા બહુ ઝાઝા છે, પણ હજી બહુ અંદર જઈએ તો આવે, પણ ત્યાં જવામાં અત્યારે જાનવરનો બીક લાગે, કેમ કે અત્યારે આ બાજુ મેક્સિમમ નીંગાણું બહુ ઝાઝા જાનવર છે, એટલે અંદર બહુ જવાય એવું છે. તો આમ તો ઓલરેડી આમ તો કેવડા વીણાઈ ગયા છે. હવે આપણે પાછા ઘર તરફ જઈએ છીએ ને મળીએ છીએ પાછા આપણે રાતે હોળી પ્રગટાવે ત્યારે આપણે મળીએ. અને સવારે આજ કેવડાના કલરથી આપણે જમાવટ કરવાની છે. તો અત્યારે તો ઘર બાજુ જાય છે, જે આ ઘર તરફ જવાનો રસ્તો છે. તો વ્યૂ પણ જુઓ તમે. તો એ કહું છું મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ધૂળેટી છે અને ધૂળેટીને બધાની શુભકામનાઓ. હું અત્યારે ખેસોડાની પલાદી જતા રાતે ને તમને એનો કલર દેખાડો, કેવી રીતના કલર અંદર બીના છે. આ કલરનો પીળો પીળો દેખાય એમનો કલર કેસોડાનો. ઓર્ગેનિક બધા કલર છે. પેલો કેસરી, પીળો અને ગુલાબી, ત્રણે ઓર્ગેનિક જ કલર છે. અત્યારે તમે મારા જોઈ શકો છો, એકદમ કલર જો ટી શર્ટ પણ એકદમ કલરફુલ થઈ ગયું છે. અને હજી તો શરૂઆત જ છે, આગળ જાય છે આપણે. તો આજ માટે આટલું જ છે. મળીએ છીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ.